જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી યશોદા ઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા, શ્રી રાધાજીના લાડીલા એમ વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 299 અને 300 એ વિશેનો આપણે ભાગવત પ્રસંગ સાંભળશું. તો શ્રી ભાગવત મહાપુરાણ કી જય. શ્રી કૃષ્ણ શરણમ. હવે આપણે સંસ્થાનું અગર તો સમાજનું પચાવે તે બીજા જન્મમાં ગધેડો થાય છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ આપણે આગળ જોઈએ. હવે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમે છે, ગોપસખા સાથે ખૂબ આનંદ કિલોલ કરે છે. તો એક દિવસ શ્રીદામા અને બીજા ગોવાળિયાએ ફરિયાદ કરી કે કાના, તાલવનમાં પુષ્કળ ફળો છે, પરંતુ ધેનકાસુર નામનો એક રાક્ષસ છે ને, તે કોઈને લેવા દેતો નથી. હવે તાલવનમાં ધેનકાસુર રહેતો હતો. તે રાક્ષસ ગધેડા રૂપે રહેતો હતો. પ્રહલાદને વચન આપેલું કે તારા વંશમાંના કોઈને હું નહીં મારું. તેથી શ્રી કૃષ્ણ તેને મારતા નથી. એટલે પ્રહલાદનું આપેલું વચન તે નિભાવે છે કૃષ્ણ. એટલે ધેનકાસુરને મારતા નથી. બળભદ્ર ધેનકાસુરને મારે છે. વનમાં ફળો સડી જાય પણ કોઈને આપે નહીં, તે ધેનકાસુર. પોતાની પાસે ઘણું હોય પણ બીજાને આપે નહીં ને, તે ધેનકાસુર. વાલા વૈષ્ણવ, ધેનકાસુર એટલે ગધેડો. અતિ સંગ્રહ કરે ને તે ધેનકાસુર કહેવાય છે. દેહને સર્વસ્વ માને એ ધેનકાસુર. હવે ધેનકાસુર તાલવનનો માલિક ન હતો, પણ ઘણા વર્ષોથી ત્યાં રહેતો હતો અને તેણે જબરજસ્તીથી તાલવનને પચાવી પાડેલું. હવે આપણે જાહેર જીવનમાં પણ વાલા જોઈએ છીએ ને કે કેટલાક લોકો પણ જાહેર સંસ્થાને 20-25 વર્ષ વહીવટ કરે છે અને પછી તેનો માલિક જ બની જાય છે અને બધું પૈસો સંપત્તિ બધું પોતાના નામે કરી જાય છે. ટૂંકમાં હડપ કરી જાય છે. અને કેટલાક તો એમાંની બધી સંપત્તિ ઓહિયા કરી પણ જાય છે. હવે આ સંસ્થાનું અગર તો આ સમાજનું જે પચાવી પાડે ને, તે બીજા જન્મમાં વાલા વૈષ્ણવ ગધેડો થાય છે. અતિ સંગ્રહ છે, લોભ પાપનું મૂળ કહેવામાં આવે છે. કહે છે ને કે લોભીને ધુતારા ખાય, એ કહેવત પણ આમાં લાગુ પડે છે. હવે ધેનકાસુર એ દેહાધ્યાસ છે. દેહાધ્યાસ અવિદ્યાને લીધે આવે છે. અવિદ્યાને લીધે જીવ સંસારમાં બંધાય છે. અવિદ્યા જીવને સંસારના બંધનમાં નાખે છે. તેના લીધે જીવમાં સાંસારિક પદાર્થોમાં મમતા અથવા રાગદ્વેષ થાય છે. અવિદ્યા જ્યાં સુધી નાશ પામતી નથી ને, ત્યાં સુધી સંસાર વાલા વૈષ્ણવ છૂટતો જ નથી. અવિદ્યા જીવને 5 રીતે બાંધે છે. હવે જોઈએ એમાં 5 કઈ રીત છે. તો પેલું સ્વરૂપ વિસ્મૃતિ, બીજું દેહાધ્યાસ, ત્રીજું ઇન્દ્રિયાધ્યાસ, ચોથું પ્રાણાધ્યાસ અને 5મું અંતઃકરણાધ્યાસ. હવે જો દેહાધ્યાસનો ભાવ એવો છે કે હું મોટો છું, હું સ્વરૂપવાન છું, હું વિદ્યાવાન છું, હું સમતિવાન છું, આઈ એમ સમથિંગ, આઈ એમ ઓલ ઇન વન, બધામાંથી હું એક સર્વ સામર્થ્યવાન છું. જે આવો અહંકાર કરે ને, એ દેહનું અભિમાન થાય છે. અથવા દેહના અભિમાનવાળા પોતાને બીજા કરતાં બળવાન અને બહુ મોટા જ માને છે. તેવા લોકો અભિમાનમાં બીજાઓનું અપમાન કરે છે અને પીડા કરે છે. આવા દેહાધ્યાસને બલભદ્રે માર્યો. ભગવાનની આધિદૈવિક શક્તિથી દેહાધ્યાસનો નાશ થઈ શકે છે. પ્રભુએ નિશ્ચય કર્યો કે હું કાલિયનાગનો ઉદ્ધાર કરીશ. બાળકોને લઈ કાલિયનાગ જે ઘરમાં રહેતો હતો ને, ત્યાં આવીને રમવા લાગ્યો. દડો ઘરમાં પડ્યો. બાળ મિત્રો કહે, કનૈયા, આ ધરામાં તો નાગ રહે છે, આ ધરાનું પાણી તો કોઈ પીતું જ નથી. ભગવાને ધરામાં કૂદકો માર્યો અને કાલિયનાગ પાસે આવ્યો. એટલે એ વખતેનું પ્રસંગ પણ વાલા વિષ્ણુ ખૂબ જ એક ધોળ પ્રખ્યાત છે કે સુનલા ગેડી રૂપલા દડો, દડો ગોવાળિયા રમતે ચડો, ગેડી મારી દડામાં ને દડું લપડ્યો યમુનામાં, દડાની પાછળ કાન પડ્યા, સકડા ગોવાળિયા ટોળે વળ્યા. તો એવી રીતના કરીએ ને, કાન તો છે, દડો ગયો એટલે ધરામાં ભૂસકો મારે છે અને કૂદકો મારી કાલિયનાગ પાસે આવે છે. અને કનૈયાને કાલિયનાગ તો કરવડા લાગ્યો. જેમ જેમ કરડે તેમ તેમ તેના ઝેર પણ અમૃત બને છે. જો વાલા વૈષ્ણવો, ઠાકોરજીને ડસવા જાય તો એનું કાંઈ ચાલે? એટલે જેટલું ઝેર કરે છે તે અમૃત બની જાય છે. શ્રી કૃષ્ણને એક હાથમાં પૂંછડું અને બીજા હાથમાં ફણાવો પકડીશ અને શ્રી કૃષ્ણએ કાલિનાગની ફણા ઉપર આરૂઢ થયા. બાળકો તો એકદમ ગભરાઈ ગયા. કનૈયો બાળકોને કહે છે, તમે ડરશો નહીં. ભગવાન ફણા ઉપર નૃત્ય પણ કરવા લાગ્યા. તે પછી વજન વધાર્યું એટલે કાલિયનાગ વ્યાકુળ થયો. તે લોહી ઓકવા લાગ્યો. નાગપત્નીઓ ભગવાનને શરણે આવીને સ્તુતિ કરવા લાગી. અને એ વખતનું ધોળ પણ પ્રખ્યાત છે કે જળ કમળ ચાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે,
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. આવી રીતના સ્તુતિ કરવા લાગી કે આપે જે મારા પતિને સજા કરી છે તે યોગ્ય છે, કારણ કે આપે કરેલી શિક્ષા દુર્જનોના પાપનો નાશ કરે છે. આપ તો કર્મફળ પ્રમાણે બધાને શિક્ષા કરો જ છો. રાવણ વધ પછી મંદોદરી પણ આ જ પ્રમાણે રામચંદ્રજીની સ્તુતિ કરે છે. મંદોદરી કહે છે કે મારા પતિના કર્મો જ તેની આ દશા માટે જવાબદાર છે. તેના કર્મોએ તેની આ દશા કરી છે, તેનો નાશ થયો, તેમાં આપનો કોઈ દોષ નથી. ખરી રીતે જોઈએ તો અમારો પતિ છે દુષ્ટ નથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે આપે તેના મસ્તક પર ચરણો પધરાવ્યા છે. એટલે કે જેના મસ્તક પર કૃષ્ણના ચરણો રહે છે વાલા વૈષ્ણવ, તે સારું જ શ્રેષ્ઠ જ ગણાય છે. એટલે કહે છે કે શ્રી કૃષ્ણ કાલિનાગને કહે છે, તારા લીધે આ યમુનાના ધરાનું જળ વિસ્મય થયેલું છે. હવે આ વિષવાળું જળ આ કોઈ પીએ તો તે પણ મૃત્યુ પામે છે. તેથી તું આ સ્થાન છોડીને જલ્દી ચાલ્યો જા. કાલિનાગ કહે છે કે નાથ, હું જવા તો તૈયાર છું, પણ મને ગરુડજી મારશે તો? એટલે કે ગરુડ છે સાપને ખાય છે, એટલે કાલિનાગને ડર લાગે છે. કાલિનાગ ગરુડના ભયથી આ ધરામાં આવેલો હતો. કાલિનાગને અમુક જ ફણાઓ હતી, આપણને અનેક ફણા છે. મનુષ્ય સંકલ્પો વિકલ્પો કરે છે તે બધી ફણાઓ જ છે વાલા વૈષ્ણવો. આપણે આપણા દેહાંશમાં જોઈએ તો પ્રાર્થના કરો કે નાથ, મારા મનને નાથો, મારા મન ઉપર તમારા ચરણને પધરાવો. એટલે મારી મનની જે ચંચળતા, જે દુર્બળતા છે બધી દૂર કરો અને મારો ઉદ્ધાર કરો. એ રીતે આપણે ઠાકોરજીની પણ પ્રાર્થના વાલા વૈષ્ણવ કરવી જોઈએ. આ કાલિનાગના ઉપરથી આપણે શીખ મળે છે. હવે કાલિનાગમાં તો ઝેર હતું, તેમ આપણી એક એક ઇન્દ્રિયમાં ઝેર ભર્યું છે. એકને જુઓ તો તે આંખોમાં કૂચે છે અને એકને આંખમાં કરે છે. આ ઝેર છે. ઇન્દ્રિયમાં વાસનારૂપી ઝેર હોય ત્યાં સુધી ભક્તિ થતી જ નથી. ઇન્દ્રિયોને મારશો નહીં, તેનું ઝેર સત્સંગથી ઓછું કરજો. કથામાં થોડું રહસ્ય છે, કારણ કે કાલિનાગ એ ઇન્દ્રિય ધ્યાસ છે. યમુનામાં ભક્તિમાં ઇન્દ્રિય ધ્યાસ આવે છે તે તો શુદ્ધ ભક્તિ કરી શકતી નથી જ. ભોગ અને ભક્તિમાં તો વેર છે. ભક્તિના બહાને જે ઇન્દ્રિયને લાડ કરે છે ને એ કાલિનાગ વાલા વૈષ્ણવો. આપણે જે આ મનરૂપી ઇન્દ્રિય છે ને કાલિનાગ જ કહેવામાં આવે છે. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. હવે પેજ 300 અને શ્રીમદ ભાગવત રહસ્યનો 10મા સ્કંદનો આપણે આગળનો પ્રસંગ જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ. કે ઇન્દ્રિયને મારશો નહીં, પણ તેને સમજાવી અને વિવેકથી વશ કરજો અને તેનું દમન કરજો વાલા વૈષ્ણવો. કે એ ભક્તિ માર્ગને ઉત્તમ માન્યો છે. વિષયોનો મનથી પણ ત્યાગ કરો તો ભક્તિ સિદ્ધ થાય. ભોગ અને ભક્તિને વેર છે. ભક્તિમાં વિલસિતા વિસ્તર આવે તો ભક્તિનો નાશ થાય છે. ભક્તિ માર્ગના આચાર્યો વલ્ભાચાર્યજી, રામાનુજાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં જોઈએ તો પરિપૂર્ણ વૈરાગ્ય જ હતો. પૂર્ણ વૈરાગ્ય વગર ભક્તિ થઈ શકતી નથી. એટલે આ મહાન આપણા પુષ્ટિ માર્ગના વલ્ભાચાર્ય છે, તેણે એમાં ખૂબ જ વૈરાગ્ય હતો, એટલે ભક્તિ ભાવ ભરેલી જ હતી. ભક્તિ જ્ઞાન વૈરાગ્યની જાનની છે. આચાર્ય એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા હતા. આ ભક્તિ માર્ગમાં પાછળથી કાલિનાગો વિલાસી લોકો દાખલ થઈ ગયા છે. ત્યારથી ભક્તિ માર્ગ બગડ્યો છે, બદનામ થયો છે. સેવા કરવી કઠણ છે. સંસાર સુખનો જે મનથી ત્યાગ કરે ને તે દેશ સેવા કે દેવ સેવા કરી જ શકે છે. મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે કે ઇન્દ્રિયોમાં પ્રભુ સેવામાં અનુરાગ રાખી શરીરના ભોગોમાં વૈરાગ્ય રાખો ને તો જ સેવામાં ભક્તિ માર્ગમાં આગળ વધી શકાશે. દેવ સેવા અને દેશ સેવામાં ઇન્દ્રિયોના લાડ ન લડાવો, કારણ કે ઇન્દ્રિયોના ગુલામ છે તે ઠાકોરજીની સેવા કરી શકશે નહીં. એટલે આપણે ઇન્દ્રિયોને જેટલી લાડ લડાવી કે મનને આપણે વધારે લાડ લડાવી તો ભક્તિમાં કૃષ્ણ ઠાકોરજીની સેવામાં લાગશે નહીં. એટલે એ કહે છે કે મનને એ તો ઇન્દ્રિયોનો ગુલામ છે, એને તો આપણે એને વશ થઈશું, ઇન્દ્રિયોનો વશ, તો ઠાકોરજીની સેવા કરવા સમર્થ નહીં બનાવી શકે. એટલે મનને આપણે પહેલાં કંટ્રોલમાં કરવું જોઈએ અને ઇન્દ્રિયોને આપણે વશમાં રાખવી જોઈએ. દરેક ઇન્દ્રિયમાં વાસનારૂપી ઝેર ભરેલું જ હોય છે વાલા વૈષ્ણવો. હવે બીજા બધા દૈત્યોને માર્યા પણ ભગવાન કાલિનાગને મારતા નથી, કારણ કે કાલિનાગને માર્યો નહીં પણ નાથ્યો છે. એટલે કે ઇન્દ્રિયોને મારશો નહીં, પણ તેને સમજાવી વિવેકથી ફોસલાવીને વશ કરજો અને તેનું દમન કરજો. એટલે જ્યારે આપણે ભક્તિમાં મન જાય, ત્યારે ભક્તિ કરવી હોય ત્યારે મન બીજે ઇધર ઉધર ભટકે છે, તો ત્યારે મનને સમજાવવું જોઈએ કે ના, મારે તો અત્યારે આટલી ઠાકોરજીની સેવા કરવી છે, મારે આટલું આ ભક્તિનું કામ કરવું છે, પછી જ હું બહાર જઈશ, પછી જ હું બેસવા જઈશ કે ગમે ત્યાં પ્રસંગ પર જઈશ. એટલે આવી રીતના ઇન્દ્રિયને ધીમેથી સમજાવી જોઈએ. અને જો આપણે વિવેકથી વશ કરીએ તો એનું દમન થયું કહેવાય છે. આવી રીતના ઇન્દ્રિયોને મારવા નથી, પરંતુ એને વશ કરવાની છે.
ત્યારબાદ ઇન્દ્રિયોમાંથી જે ઝેર કાઢીને તેને સત્સંગ મંડળમાં જોડવી જોઈએ. કાલિયનાગમાંથી જેમ ઝેર કાઢી અને રમણદ્વીપમાં પ્રભુએ મોકલ્યો હતો તેમ ઇન્દ્રિયોને શુદ્ધ કર્યા પછી તે ભક્તિરસનો સ્વાદ માણી શકશે. ભોગથી ઇન્દ્રિયોને ક્ષય થાય છે, ભક્તિથી ઇન્દ્રિયનું રમણ થાય છે, ઇન્દ્રિયનું પોષણ થાય છે. એટલે જેમ ભક્તિ વધારે હશે તેમ આપણે ઇન્દ્રિયો આપણો કાબૂમાં રહેશે. હવે યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તેવો આનંદ વૈષ્ણવોને કૃષ્ણ કીર્તનમાં મળે છે. જો વાલા વૈષ્ણવ યોગી છે એ યોગ કરતા હોય છે, યોગ તપસ્યા ખાવા પીવાનું પણ ભૂલી જાય છે અને યોગમાં એકદમ મસ્ત રહે છે, તો તેને ખૂબ જ એને યોગની સમાધિમાં એને આનંદ આવે છે. તો વાલા વૈષ્ણવો આપણે પણ શ્રી ઠાકોરજીના કૃષ્ણ કીર્તન કરીએ છીએ, ઠાકોરજીના ધોળપદ ગાઈએ છીએ, ત્યારે આપણે ખૂબ જ આનંદ આવવો જોઈએ અને આવો આનંદ વૈષ્ણવને મળે જ છે. હવે કીર્તન કરો ત્યારે કનૈયાને નજર સમક્ષ રાખીને સ્મરણ કરતાં કરતાં કીર્તન કરજો. વાણી કીર્તન કરે, મન સ્મરણ કરે, આંખો દર્શન કરે તો જોબ સિદ્ધ થાય છે, સફળ થાય છે. જો વાલા વૈષ્ણવ એટલે આપણે વાણીથી કીર્તન કરવાનું હોય અને મનમાં એનું સ્મરણ કરવાનું હોય અને આંખથી કૃષ્ણનું દર્શન કરવાનું હોય. આમ જ્યારે મન, વાણી અને આંખ ત્રણેય એકરૂપ થાય છે ત્યારે જ આપણા જપ સફળ થયા ગણાય છે. ઇન્દ્રિયોમાં વાસનારૂપી ઝેર ભર્યું હશે ને ત્યાં સુધી ભક્તિ વાલા વૈષ્ણવ પ્રાપ્ત થતી જ નથી. એટલે પહેલાં વાસનારૂપી નાગને નાથવો જરૂરી છે. ઇન્દ્રાધ્યાસ આવે તો ભક્તિ બગડે છે. ઇન્દ્રિયોને રમણદ્વીપમાં મોકલો, ઝેર ધીરે ધીરે બહાર નીકળશે એટલે ઇન્દ્રિયોને ભક્તિરસ મળશે. ઇન્દ્રિયોને ભોગથી નહીં પણ ભક્તિરસથી પોષજો, જેથી ઇન્દ્રિયોમાં રહેલું ઝેર નીકળી જાય. ઇન્દ્રિયોને મારશો ને, ઇન્દ્રિયોને રમણદ્વીપમાં મોકલો. ભક્તિ દ્વારા ઇન્દ્રિયોને રમણ કરાવજો. ભક્તિ માર્ગને તેથી ઉત્તમ માન્યો છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયરૂપી ફૂલ પ્રભુને અર્પણ કરવાનું છે. જો વાલા વૈષ્ણવ આપણે ઇન્દ્રિયરૂપી ફૂલ એટલે આપણી જે મનની સુવાસ, મનના જે આપણું અહોભાવ રહેલો હોય છે, ભક્તિ રહેલી હોય છે, આપણામાં જે નિષ્કામ ભાવ રહેલો છે એ બધું પ્રભુને અર્પણ કરવાનું છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિય સાથે ઝઘડો કરવો પડે છે, ઇન્દ્રિયોને મારવી પડે છે. ઇન્દ્રિયોને મારશો નહીં વાલા વૈષ્ણવ, ઇન્દ્રિયોને તો સમજાવી અને પ્રભુના માર્ગે જ વાળજો. 2 વાર પ્રભુએ દાવાગ્નિનું પ્રાણ કર્યું હતું. દાવાનળ પી જઈને શ્રીકૃષ્ણને સ્વજનોની રક્ષા કરી હતી. શ્રીકૃષ્ણ યમુનાના ધરામાંથી બહાર આવ્યા, બધા આનંદ પામ્યા અને તે રાત્રિ તેઓએ બધાએ યમુનાના તીર પર જ ગાળી. તે વખતે વનમાં દાવાનળ સળગ્યો. વ્રજવાસીઓ દાવાનળથી ઘેરાઈ ગયા. શ્રીકૃષ્ણે દાવાનળ પી જઈ અને તેનું રક્ષણ કર્યું. હવે આવા અવનવા કિસ્સા કૃષ્ણ બાળકો સાથે ગાયો ચરાવવા જાય છે ત્યારે વનમાં બને જ છે. તો એક પછી એક આવા રાક્ષસો લોહી પીવા આવે છે કૃષ્ણનું, અને પણ કૃષ્ણ તો સમર્થ છે એટલે બધું તે દાવાનળ પણ પી જાય છે અને વ્રજવાસીનું રક્ષણ કરે છે. વળી જ્યારે એક દિવસ ગોપ બાળકો ખેલકૂદમાં મસ્ત હતા ત્યારે ગાયો ચરતી ચરતી દૂર નીકળી ગઈ. તેઓ ગાયોની શોધમાં નીકળ્યા ત્યાં ગાયો અને ગોપ બાળકો દાવાગ્નિથી ઘેરાઈ ગયા. ગોપ બાળકો કહે, આ દાવાનળથી અમે સળગી જઈશું, કનૈયા અમને બચાવ બચાવ. લાલાએ તો ગોપ બાળકોને કહ્યું, તમે આંખ બંધ કરો એટલે હું મારો મંત્ર જપીશ. બાળકોએ આંખ બંધ કરી. પ્રભુને કંઈ મંત્ર થોડોક જપવાનો હતો વાલા વૈષ્ણવ, પરંતુ એણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. કૃષ્ણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને દાવાગ્નિ પી ગયા. એટલે કૃષ્ણને બાળલીલા કરવા છે અને વ્રજ પર પધાર્યા હતા. જો બધાને જાણ થઈ જાય કે કૃષ્ણ આટલા સમર્થ છે તો સખાભાવ રહે ને, અને કૃષ્ણ એની મસ્તી માણી ન શકે. એટલે બધા ગોવાળિયાને આંખો બંધ કરવાનું કહે છે અને પોતે વિરાટ સ્વરૂપ ધારણ કરી અને અગ્નિને પી ગયા. હવે તમને દાવાગ્નિ જ્યારે બાળે ને ત્યારે આંખ બંધ કરજો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં લોકો હૈયું બાળે છે, એ જ દાવાગ્નિ છે. ઘણા લોકો આપણે જોઈએ ને હાસફૂસ કરે છે સંસારમાં કે આમ થશે તો હું શું કરીશ, આવું કરે છે, લોકો આમ કરે છે. એવા સતત તાપમાન અને વિરહમાન હોય છે. તો આ એક જાતનો વાલા વૈષ્ણવ એને દાવાગ્નિ જ કહેવાય. હવે છોકરી કહ્યું ન કરે ત્યારે હૈયું બાળે, કોઈ છોકરો અવળો નીકળે ત્યારે હૈયું બાળે. આમ દાવાગ્નિ બાળે ત્યારે ઇન્દ્ર ઈશ્વર છે જીવને આશ્વાસન આપે છે, તું શા માટે ગભરાય છે, હું તારી સાથે જ છું. આંખ બંધ કરીને પ્રભુનું સ્મરણ કરજો. એટલે વાલો વિરાટ સ્વરૂપ ધારણ કરી દાવાગ્નિને ભગવાન પી ગયા. એટલે આપણા દુઃખને પણ કૃષ્ણ ઠાકોરજી ઓછા કરશે. સંસાર એ તો દાવાગ્નિ છે, ચારે બાજુથી તે જીવને બાળે જ છે. વાલા વિષ્ણુ આપણે સંસારમાં જોઈએ છીએ કે ચારક તરફથી સળગે છે અને બીજાને સળગાવે છે. દુઃખ એ દાવાગ્નિ જ છે. સાહેબ ઓફિસેથી ઘેર આવ્યા. ઘેર સાસુઓનો ઝઘડો ચાલતો હતો. આમાં લાડીનો પક્ષ લઉં તો કે માનો પક્ષ લઉં, હું શું કરું એમ પતિદેવ મૂંઝાયા. હવે દરેકને દુઃખરૂપી અગ્નિ બાળે જ છે. ત્યારે ગોપ બાળકો અને વ્રજવાસીઓ જેમ આંખ બંધ કરી ભગવાનના નામનું ચિંતન કરવું એટલે પ્રભુએ દુઃખને દૂર કરશે ને કરશે જ.
વાલા વૈષ્ણવ, બસ પ્રભુ પર સાચી ઠાકોરજી પર શ્રદ્ધા હોવી જોઈએ. આ સંસારરૂપી દાવાનળ દાવાગ્નિ બાળવા આવે ત્યારે આંખો બંધ રાખી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. શ્રી કૃષ્ણ શરણમ સતત અષ્ટાક્ષરનું જ મંત્ર જાપ કરો. એટલે ભગવાનના નામનો જપ કરતાં તેમાં તન્મયતા થાય છે અને એટલે સંસાર દાવાગ્નિથી દૂર થઈ જાય છે. હવે શબ્દ બ્રહ્મનું ચિંતન કરો એટલે અંતઃકરણની વાસનાનો ધીરે ધીરે ક્ષય થશે. પ્રલંબાસુર એટલે અંતઃકરણની લાંબી લાંબી વાસનાઓ. આ વાસનાઓથી જીવ ઈશ્વરનું મિલન થતું નથી, કારણ કે ઇન્દ્રિયોમાં ઝેર ભર્યું છે. રાસલીલામાં જાવું છે એટલે કે દરેક દુર્ગુણને દૂર કરવા છે. જીવના દરેક દુર્ગુણનો નાશ થાય અને તે શુદ્ધ થાય તો પછી તેને રાસલીલામાં સ્થાન મળે છે અને પ્રવેશ મળે છે. એટલે વાલા વૈષ્ણવો, રાસલીલામાં પ્રવેશ કરવા માટે મનની શુદ્ધિ ખૂબ જ જરૂરી છે. તો આ પ્રસંગ પણ વાલા વૈષ્ણવ પૂરા થાય છે. જય શ્રી કૃષ્ણ. આ બંને પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા કરશો. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.